એનેસ્થેટિસ, મને ઘણા બધા એનેસ્થેટિસ મિત્રો મળ્યા અત્યારે, પણ એનેસ્થેટિસ સાથેનો આમ લવ એન્ડ હેટ રિલેશનશિપ હોય એક સર્જનની, એવી જ જેવી પત્ની સાથેની હોય. એટલે તૈયાર થતી પત્ની જ્યારે એમ કહે કે હું બસ 5 મિનિટમાં આવી, અને કોલમાં આવતા પહેલાં એનેસ્થેટિસ એમ કે હું 5 જ મિનિટમાં આવ્યો, ત્યારે અનુભવ એવું કહે છે કે બંનેને લાગતો સરેરાશ સમય લગભગ સરખો જ હોય છે. કારણ કે આપણે ફોન કરીએ ને પાર્કિંગમાં જ છું, એટલે આપણે તો પેશન્ટ શિફ્ટ કરાવી દઈએ ઓટીમાં, બધું આપણે તૈયાર હોઈએ, 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક સુધી ન આવે, પછી આવે ને આપણે પૂછે ખોટું કાં બોલે ભાઈ, તો કે હતો ને મારા પાર્કિંગમાં હતો. એટલે આ કેવું છે કે એક સર્જનને 2 જ વ્યક્તિ રાહ જોડાવી શકે છે, એક એની પત્ની ને એક એનેસ્થેટિસ. અને એમાંય જો પત્ની એનેસ્થેટિસ હોય તો તમે કશું જ બોલી શકવાની અવસ્થામાં નથી હોતા. મને તો ઘણા બધા પૂછતા હોય છે કે આ તમે સોમથી શનિ ઓટીમાં હો, ઓપીડીમાં હો, દર રવિવારે આમ નીકળી કેમ જાઓ છો સ્પીચ આપવા માટે? એટલે મારો સ્ટાન્ડર્ડ જવાબ છે તુષારભાઈ કે 2009માં મારા લગ્ન થયા, ત્યાર પછી જ્યાં પણ અને જ્યારે પણ બોલવાની તક મળે હું પહોંચી જતો હોઉં છું. મારા માસાજી અહીંયા બેઠા છે, એમની હાજરીમાં હું આ કહું છું. પણ એટલે એનેસ્થેટિસની વાત આપણે કરતા હતા કે પહેલાં કેવું હતું, મને થોડો અણગમો આવતો કે ભાઈ આ શું હવે ઓટીમાં સ્ટોક માર્કેટ જોવાનું, એમ કે મતલબ, પણ સ્પાઇનલ અપાગ્યા પછી કામે બીજું શું હોય. તો પહેલાં મને એવું થતું કે એટલે મેં પછી અભિગમ બદલી નાખ્યો. આજે આપણી વાત આખી જ છે કે હાલાકીમાંથી હાસ્ય તરફ જવું હોય તો થોડો આપણે અભિગમ બદલવો પડે. કે પહેલાં મને એવું થતું કે આ એનેસ્થેટિસ છે, આટલા ક્વોલિફાઈડ છે, કામ માટે આવે છે અહીંયા, અને પછી મને એમ થયું કે એમના ફ્રી ટાઈમમાં સ્ટોક માર્કેટ જોવામાં મારે શું કામ કાંઈ વાંધો લેવો જોઈએ. હવે મેં મારો દૃષ્ટિકોણ બદલી નાખ્યો છે. હવે હું એવું વિચારું છું કે આ એનેસ્થેટિસ નથી, આ કોઈ મોટા સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર છે જે એના ફ્રી ટાઈમમાં મારે ત્યાં એનેસ્થેશિયા આપવા આવે છે. પહેલા મને થોડી નારાજગી હતી, હવે અહોભાવ થાય છે કે થોડું અમને શીખો. પણ આમાં છે ને 2 બાબત હોય કે એક છે હાલાકી ભર્યું હાસ્ય અને બીજી હોય હાસ્યાસ્પદ હાલાકી. ઘણીવાર છે ને આપણે હેરાન હોઈએ, પરેશાન હોઈએ, પણ ત્યારે પણ થોડું સ્માઇલ કરતા હોય તો એ હાલાકી ભર્યું હાસ્ય છે. અને ક્યારેક એવી પરિસ્થિતિઓ સર્જાતી હોય, એવી હાલાકી સર્જાતી હોય જે હાસ્યાસ્પદ હોય. અને યુરોલોજિસ્ટ પાસે તો એવા પ્રસંગોના ઢગલા હોય. અમારું સૌથી મોટું દુઃખ શું છે ખબર છે? કે અમને એક જ ફરિયાદ છે કે કોઈ જીપી જ્યારે નેફ્રોલોજિસ્ટ પાસે પેશન્ટ મોકલે ને તો ત્યાં એવું લખે કે કિડનીના ડૉક્ટરને મળવું, અને અમારી પાસે જ્યારે પેશન્ટ આવે ને ત્યારે ઇનવેરિયેબલી એમાં એવું લખેલું હોય પેશાબના સાહેબને મળવું. અમારો સૌથી મોટો વાંધો એ છે પણ હવે ધીમે ધીમે અમે સ્વીકારી લીધું છે. એટલે કદાચ નેફ્રોનું પેશન્ટ ભૂલથી અમારી પાસે આવી ગયું હોય ને તો પછી અમે એને ટ્રીટ ન કરીએ, અમે એને રિફંડ આપી દઈએ અને અમે એમ કહીએ કે કાકા એ કિડનીના સાહેબ જુદા હોય, અમે પેશાબના સાહેબ છીએ. આ મને મેહુલભાઈ જેવું કોઈ દેખાય છે. મેહુલભાઈ છે, મેહુલભાઈ મોદી છે. મને એવું લાગ્યું હા એ જ છે, એટલે આ અમારા એનેસ્થેટિસ છે. તો અને અમુક પેશન્ટને એવી આદત હોય કે ફરિયાદ છે ને બહુવચનમાં કરે.
જેમ કે આપણે પેશાબ કરીએ ને ત્યારે બહુ બળતરા થાય, એટલે મારે એમને કહેવું પડે કે ભાઈ કાં તો તમે કરતા બદલી નાખો અને કાં ક્રિયાપદ તો બદલી જ નાખો. પણ હવે એમના ભોળપણ સામે આપણે શું કરી શકીએ? એમ કે ક્યારેક તો પેશન્ટ અમને પૂછતા હોય, મને સાહેબ તમને સેકન્ડ ઓપિનિયનની જરૂર લાગે છે? તો એ મારે નહીં, તમારે લેવાનો હોય. અને એવા ભોળા ચહેરા સાથે પૂછે, આપણે શું કહીએ એમને? અને હમણાંનો જ એક પ્રસંગ છે કે બિચારું ગામડાનું પેશન્ટ હતું અને યુરિન રૂટીન એક્ઝામિનેશન મેં કહ્યું હતું અને થોડી સમય પછી રિપોર્ટ લઈને આમ આવ્યો એકદમ અને મારા ટેબલ પર રિપોર્ટ રાખ્યો. પછી હજી હું જોઈને કાંઈ કહું એમને પહેલાં જ હમણાં હસતા હસતા પૂછ્યું કે સર યુરિનનો ટેસ્ટ કેવો છે? મેં કીધું સારો જ હશે, મેં નથી ચાખ્યો. રિસેપ્શન પર ફોન આવે કે અપોઇન્ટમેન્ટ લેવાની છે યુરોલોજિસ્ટની અને રિસેપ્શનિસ્ટ બિઝી હોય તો એમ પૂછે કે કહું તમને 1 મિનિટ હોલ્ડ કરશો? તો કે હોલ્ડ નથી થતું એટલે તો બતાવવાનું છે. એટલે અમારી પાસે આવા અને હમણાં એક મધર એના બાળકને લઈને આવી. હવે આ કેવું છે કે અમારા ફેમિલીમાં આ પ્રોબ્લેમ થાય કે લોકો એમના બાળકોને એવી બીક બતાવતા કે અમારી પાસે જ નથી આવતા, ઇન્જેક્શન આપશે. કોઈકને ડર તો રાખવો જોઈએ ને, તો ડૉક્ટરનો ડર બતાવે. એટલે એ આવતું જ એટલું બધું રડતું હતું આવ્યાની સાથે જ. પછી એને ખ્યાલ આવી ગયો કે આ કંઈ સાહેબ ઇન્જેક્શન નહીં આપે. પછી સાજું થઈ ગયું એકદમ વ્યવસ્થિત. પછી જ્યારે બીજી વાર બાળક આવ્યું ત્યારે હસતા હસતા આવ્યું. એટલે પછી મેં એના મમ્મીને કીધું કે હવે ડૉક્ટરને બીક ન બતાવતા એને. પણ મને કે સાહેબ કોકની તો બીક હોવી જોઈએ ને. મેં તો પોલીસની બતાવજો. તો મને કે સર પોલીસની તો બતાવવા એવી જ નથી. મેં કીધું કેમ? એ કે એના પપ્પા પોલીસમાં છે. મેં કીધું તો પછી ડૉક્ટરની રાખો, બીજું શું. અને હમણાં એમણે યુટ્યુબની વાત કરી અને ખરેખર આ ત્રાસ છે કે ઘણીવાર મને એવું લાગે છે કે યુટ્યુબર્સ અથવા યુટ્યુબમાંથી જે વાંચીને જોઈને આવે છે એમનું ડબલ કન્સલ્ટેશન લેવું જોઈએ, મને એવું લાગે છે. કારણ કે એમની ખોટી માહિતીને સુધારીને આપણે સાચી માહિતી આપવાની છે. એટલે પણ હવે મેં એક નવો રસ્તો અપનાવ્યો છે. પેશન્ટ એમ કે ને કે સાહેબ આ સ્ટેપલ સર્કમસિઝનમાં અમે યુટ્યુબ પર જોયું હતું, એટલે હવે હું ખાલી એટલું જ કહું છું, હું પણ યુટ્યુબમાં જોઈને જ સર્જરી કરીશ. તમે જે વિડીયો જોઈએ મને મોકલી દો, હું એમાં જોઈને જ કરીશ. એટલે બહુ એવો પ્રોબ્લેમ હવે નથી થતો. હમણાં એક મેં તુષારભાઈ અમે વોશરૂમમાં અહીંયા હતા ત્યારે મને જૂનો પ્રસંગ યાદ આવી ગયો કે હજી તો અંદર એટલે કેટલાક લોકોને એવું લાગે છે કે વાત કરવા માટે કોઈ પણ સ્થળ યોગ્ય જ કહેવાય. અમે સર્જરી રેસિડેન્સીમાં હતા ને ત્યારે અમારે 62-63 નંબરનો રૂમ હતો ઓપીડી. અને ત્યાં કેવું 3 કલાક તમે 200-250 પેશન્ટ જોયા હોય બધાએ સાથે મળીને. પછી આમ કેપેસિટી આવી ગયું ને કે પહેલાં ઓપીડી પતે એટલે પહેલાં તમારે ત્યાં વોશરૂમમાં. તો ત્યાં એક સામે જ વોશરૂમ હતું. હવે એવું વોશરૂમ હતું કે જ્યાં પેશન્ટ પણ હોય. તો ઘણીવાર એવું થાય કે હજી ત્યાં ઊભા હોઈએ અને પાછળથી કોઈક પૂછે સાહેબ રિપોર્ટ જોઈ લેવા છે. હવે ત્યારે તો આપણે ફરી શકીએ એવી અવસ્થામાં ન હોઈએ. એટલે પછી અમે નક્કી કર્યું કે હવે અહીંયા રહેવા જ દેવું, આપણે ઉપર ડિપાર્ટમેન્ટમાં જઈને જે કાંઈ ક્રિયા કરવી હોય કરવી. એક ઇન્સિડન્સ મને હમણાં અહીંયા બેઠો તો મને પ્રદીપ જોશી સાહેબનો યાદ આવ્યો. અમારા ફિઝિશિયન છે ભાવનગરના. એમણે જોયેલો, એમણે અનુભવેલો કિસ્સો છે કે જ્યારે આ કેવું હોય કે ફિઝિશિયન જ્યારે ઓપીડીમાં ઈયરમાં પેશન્ટ આવે ને સ્નેક બાઇટનું, ત્યારે એ લોકો હિસ્ટ્રી સાપની વધારે લે. કયો હતો, કેવો દેખાતો હતો, ફેણ હતી કે નહોતી, લાઇન્સ હતી કે નહીં.
હવે આ શું સામાન્ય રીતે ઓલા બધા મેડિકલ ટુરિસ્ટ જે હોય ને ગામડાના દર વખતે કંઈક પેશન્ટ લઈને આવતા હોય તો એને ખબર કે આ લોકો આવું સાપ કરડેલું કોઈ પેશન્ટ દર્દી લઈને જઈએ ને તો સાપ વિશે વધારે પૂછે છે, તો બીજી વાર ઈ થેલીમાં સાપ લઈને આવ્યા. એ કે સાહેબ તમે દર વખતે પૂછો જ ને, લો આ રહ્યો, આ કાઢ્યો હતો.